ચાલો આજે આપણે રિયા નામની એક નાની છોકરીની વાત કરીએ એની મુસાફરીની ડાયરીમાંથી. હા, બહુ રસપ્રદ વાત છે. એની ટ્રેન મોડી પડે છે, પણ એમાંથી એ કંઈક નવું શીખે છે. બરાબર. આપણી પાસે એની ડાયરીનું પ્રકરણ છે. પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડી. અને આપણે એ જોવું છે કે ક્યારેક આવો વિલંબ પણ મતલબ કંઈક નવું જાણવાની તક બની જાય છે. બિલકુલ. શરૂઆત થાય છે વડોદરા સ્ટેશનથી. વહેલી સવારના 5 વાગ્યા હતા. રિયાની આંખ ખુલ્લીને માઇકમાં જાહેરાત થતી હતી. શું જાહેરાત હતી? કે ભાઈ સુરત, વલસાડ, વાપી, મુંબઈ એ તરફ જતી બધી ટ્રેનો 2 કલાક મોડી પડશે. ઓહ, 2 કલાક. એટલે મુસાફરો તો થોડા નિરાશ થયા હશે. હા, પણ રિયા માટે તો આ જાણે એક નવો અનુભવ શરૂ થવાનો હતો. એટલે એમણે શું કર્યું પછી? નાસ્તો કર્યો? હા, મમ્મી ઘરેથી થેપલા, ખાખરા, બિસ્કિટ લાવી હતી અને પપ્પા ચા લઈ આવ્યા. એ પતાવીને પછી પપ્પા એમને એટલે રિયા અને એના ભાઈ હિમાક્ષને સ્ટેશન બતાવવા લઈ ગયા. સારું કહેવાય. સ્ટેશન પર શું શું જોયું એમણે? આમ તો સ્ટેશન રોજ જોતા હોઈએ પણ ધ્યાનથી. હા, એ જ. એમણે ધ્યાનથી જોયું. ટિકિટ બારી જોઈ, પછી ટિકિટ ચેકરની રૂમ, મુસાફરો માટેનો પ્રતીક્ષા ખંડ, સામાન રાખવા માટે પાર્સલ રૂમ. અચ્છા. પછી ટોયલેટ બાથરૂમની સગવડ, પીવાના પાણીની સુવિધા અને પેલી ચા નાસ્તાની કેન્ટીન પણ. અને એટલે આખું એક નાનકડું તંત્ર જ કહેવાય ને, જે આટલા બધા લોકો માટે કામ કરે છે. ખરેખર. અને બીજું પણ જોયું. પ્લેટફોર્મ પર બીજી ટ્રેનો ઊભી હતી. કેટલાક કર્મચારીઓ ડબ્બામાં પાણી ભરતા હતા, બીજા સફાઈ કામદારો પાટા સાફ કરતા હતા. એકદમ જીવંત વાતાવરણ. હા, એકદમ. સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડી. પછી ટ્રેન ઉપડી જશે? હા, ટ્રેન ઉપડી અને થોડી વારમાં જ એક બંધ રેલવે ફાટક આવ્યું. ઓહ, ફાટકનો અનુભવ. એ પણ રિયાએ લખ્યો છે. હા, લખ્યો છે. ત્યાંનું દ્રશ્ય પણ નોંધ્યું છે. ફાટક બંધ એટલે વાહનોની લાંબી લાઈન. કેવા કેવા વાહનો હતા? બસ હતી, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર અને માલ ભરેલી ટ્રકો પણ હતી. બધા ટ્રેન જાય એની રાહ જોતા હતા. અને ત્યાં અવાજ ને ધુમાડો પણ બહુ હોય ને? નો જ. કેટલાક લોકોએ તો વાહન ચાલુ જ રાખ્યા હતા, એટલે ઘોંઘાટ અને ધુમાડો. અને ચિંતા જેવી વાત એ હતી કે અમુક લોકો ઉતાવળમાં ફાટકના સળિયા નીચેથી નીકળીને પાટાની સાવ નજીક ઊભા હતા. અરે બાપરે, એ તો બહુ જોખમી કહેવાય. ખૂબ જ. રિયાની આ નોંધ આપણને રેલવે સુરક્ષા બાબતે વિચારતા કરી દે છે, ખરું ને? સાચી વાત છે. સારું, પછી ફાટક પસાર કરીને ટ્રેન આગળ વધી હશે? હા, આગળ વધી. અને અચાનક ટ્રેનનો અવાજ બદલાયો. ખટ 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 એવો અવાજ આવવા માંડ્યો. એટલે પુલ આવ્યો હશે? બરાબર, પુલ આવ્યો. એક મોટી નદી પરનો પુલ હતો. રિયાએ બારીમાંથી જોયું. કઈ નદી હતી? એ હતી નર્મદા નદી. મમ્મીએ સમજાવ્યું કે આ ગુજરાતની સૌથી મોટી નદી છે, આપણી જીવાદોરી. અને એનું પાણી નહેરોથી દૂર દૂર જાય છે? હા, બધે પહોંચાડવામાં આવે છે. અને નદીમાં માછીમારો પણ હતા. નાની નાની હોડીઓમાં માછલી પકડતા હતા. અને ત્યાં બીજા પુલ પણ હતા એમ લખ્યું છે? હા, 2 બીજા પુલ પણ દેખાયા. એક તો ખૂબ જૂનો અને મજબૂત પુલ, એનું નામ ગોલ્ડન બ્રિજ. ઓકે. અને બીજો એકદમ નવો, ભારતનો સૌથી મોટો કહેવાય છે એવો કેબલ બ્રિજ. વાહ, એટલે જૂનું અને નવું બંને સાથે. બરાબર. ત્યાં પપ્પાએ એ પણ યાદ કરાવ્યું કે રાત્રે જ્યારે એ લોકો સૂતા હતા ત્યારે સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી આ બધી નદીઓના પુલ પરથી ટ્રેન પસાર થઈ હતી. બાપરે, આટલી બધી નદીઓ. અને હવે આગળ કઈ નદી આવવાની હતી? હવે આગળ તાપી નદીનો પુલ આવવાનો હતો. મુસાફરી ચાલુ રહી. બારી બહાર શું દેખાતું હતું? બારી બહાર પણ મસ્ત હતું. લીલાછમ ખેતરો દેખાતા હતા. ખાસ તો કેળાની ખેતી હતી. ઘણા વૃક્ષો હતા અને સરસ ઠંડો પવન આવતો હતો. આહલાદક વાતાવરણ. હા, ત્યાં જ એમના મામાનો ફોન આવ્યો. અચ્છા, શું વાત થઈ? ટ્રેન મોડી હતી ને, એટલે મામાને જાણ કરી કે તેઓ અંદાજે 10:15 વાગે પહોંચશે. બરાબર. અને પછી કયું શહેર આવ્યું? અને પછી આવ્યું સુરત શહેર. જેવું શહેર નજીક આવ્યું ને, બંને બાજુ મોટી મોટી ઇમારતો, બજારો, રસ્તા પરના પુલ દેખાવા માંડ્યા. સુરત એટલે હીરા અને કાપડનું શહેર. હા, પપ્પાએ કહ્યું કે આ શહેર એના હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે આખી દુનિયામાં જાણીતું છે.
અને ગુજરાતનું બીજું મોટું શહેર છે. સ્ટેશન પર ઉતર્યા પછી શું જોયું? સુરત સ્ટેશન પર તો બહુ જ ભીડ હતી અને લોકો પણ જાતજાતના. રિયાએ ખાસ નોંધ્યું કે લોકોના પહેરવેશ અલગ હતા. કેવા અલગ? કોઈકે મહારાષ્ટ્રની જેમ ધોતીની જેમ સાડી પહેરી હતી તો કોઈકે દક્ષિણ ભારતની જેમ લુંગી જેવી સફેદ ધોતી પહેરી હતી. અને લોકોની બોલીઓ પણ જુદી જુદી લાગતી હતી. એટલે વિવિધતામાં એકતા જેવું થયું. બરાબર. પપ્પાએ સમજાવ્યું કે આપણા દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઘણા લોકો અહીં કામધંધા માટે રોજીરોટી કમાવા આવે છે, એટલે આટલી વિવિધતા દેખાય છે. સાચી વાત. અને સુરતની પ્રખ્યાત મીઠાઈ, એની વાત આવી? આવી જ ને. પપ્પા સ્ટેશન પરથી સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા. સુરતની ફેમસ મીઠાઈ. વાહ, મજા પડી ગઈ હશે. હા. ટ્રેન ત્યાં 5 મિનિટ રોકાઈ અને પછી આગળ ચાલી. હવે વાપી નજીક આવતું હશે ને? હા. પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ આવશે અને પછી સીધું વાપી. એટલે મુસાફરી પૂરી થવાની તૈયારી? બરાબર. વલસાડથી ટ્રેન ઉપડી એટલે રિયા અને હિમાક્ષે એમનો સામાન બરાબર ગોઠવી દીધો. મામાના ઘરે જવાનું હતું એટલે ઉત્સાહમાં હતા. અને વાપી આવી ગયો? હા. વાપી સ્ટેશન આવ્યું ને તરત મામાનો ફોન પણ આવી ગયો કે એ લોકો લેવા આવી ગયા છે. સરસ. રિયાએ ડાયરીના અંતે લખ્યું છે કે મુસાફરી ભલે લાંબી થઈ પણ એને અને એના ભાઈને બહુ જ મજા આવી. તો આખી વાત પરથી એમ સમજાય છે કે રિયા માટે ટ્રેન મોડી પડવાની ઘટના કંટાળાજનક ન રહી. એના બદલે એણે આસપાસની દુનિયાને, મતલબ સ્ટેશનની વ્યવસ્થા હોય કે નદીઓ, પુલ, ખેતરો, શહેરો, લોકો, આ બધું જોવાની, જાણવાની એક તક મળી ગઈ. એકદમ સાચી વાત. આ 2 કલાકના કહેવાતા વિલંબમાં એણે કેટલું બધું નિરીક્ષણ કર્યું, કેટલું નવું જાણ્યું. મુસાફરીનો અર્થ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું એટલો જ નથી હોતો. બરાબર. એ રસ્તામાં આવતા અનુભવોને માણવાની પણ વાત છે. રિયાનો અનુભવ એ જ શીખવે છે કે જો આપણામાં જિજ્ઞાસા હોય તો સામાન્ય લાગતી બાબતો પણ ખાસ બની જાય છે. અને એમાંથી ઘણું શીખવા મળે છે. અને ચાલો આપણે સૌ એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. રિયાએ તો ઘણું જોયું, પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે આટલી લાંબી મુસાફરીમાં ટ્રેનના ડબ્બામાં સતત પાણી અને વીજળી કેવી રીતે મળતી રહેતી હશે? સારો પ્રશ્ન છે. એની પાછળ પણ ચોક્કસ કોઈક મોટી વ્યવસ્થા, કોઈક ટેકનોલોજી કામ કરતી જ હશે ને? વિચારવા જેવું ખરું.